એક ગામમાં રાઘવ નામનો ખૂબ જ ધનિક જમીનદાર રહેતો હતો. તેની પાસે સેંકડો વીઘા જમીન હતી. તે ગરીબ ખેડૂતોને ખેતર ભાગે આપતો, પરંતુ પાક તૈયાર થાય ત્યારે હંમેશા છેતરપિંડી કરીને તેમનો યોગ્ય ભાગ આપતો નહોતો. એ જ ગામમાં મોહન નામનો મહેનતુ ખેડૂત રહેતો હતો. તે સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો હતો. એક વર્ષે તેણે રાઘવનું ખેતર ભાગે લીધું. દિવસ-રાત મહેનત કરીને તેણે ખૂબ જ સારો પાક તૈયાર કર્યો. પાક કાપવાનો દિવસ આવ્યો. મોહનને લાગ્યું કે હવે પરિવારનું જીવન સુધરશે. પરંતુ જમીનદારે કહ્યું, આ વર્ષે પાક ઓછો થયો છે. તને ફક્ત 10 ગુણી અનાજ મળશે. મોહનને ખબર હતી કે પાક ઘણો થયો હતો. છતાં ગરીબીના કારણે તે ચૂપ રહ્યો. ગામના સરપંચને આ વાતની જાણ થઈ. તેમણે આખા ગામ સામે અનાજ તોલાવવાનો નિર્ણય કર્યો. જ્યારે બધા લોકો ભેગા થયા ત્યારે સાચું વજન કરવામાં આવ્યું. ખબર પડી કે જમીનદારે ઘણા ગુણી અનાજ છુપાવી દીધા હતા. ગામવાસીઓ ગુસ્સે થઈ ગયા. સરપંચે કહ્યું, જે ખેડૂત મહેનત કરે છે તેના પર અન્યાય કરનારને ગામમાં માન નહીં મળે. જમીનદારને પોતાની ભૂલ સમજાઈ. તેણે મોહનની માફી માંગી, તેનો સંપૂર્ણ ભાગ પરત આપ્યો અને આગળથી ક્યારેય છેતરપિંડી નહીં કરવાની કસમ ખાધી. ત્યારથી ગામમાં બધા ખેડૂતોને ન્યાય મળવા લાગ્યો. મોહનની મહેનત અને ઈમાનદારીનું સન્માન થયું અને લોકો કહેવા લાગ્યા,